હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. ચાલો, તો અત્યારે છે ને આપણે મિશન સંભાળી લીધું છે. અત્યારે હું બનાવું છું એક સ્પેશિયલ વાનગી, કેમ કે આપણે ઘણી વાર બનાવી જ લીધી છે, પણ હવે છે ને છેલ્લો ટાઈમ છે એનો, કેમ કે આપણે વાડીએ જે પાલક વાવી હતી ને એ પાલક છે ને હવે પૂરી થવા આવી છે. એટલે લાસ્ટ ટાઈમ આપણે પાલક પનીરની સબ્જી બનાવી અને પછી ખાઈ લઈએ, જે નરેશનું ફેવરિટ છે. પાલક પનીર આપણે ભાવે છે, તો આજે આપણે પાલક પનીર બનાવવાનું છે. આપણે નહીં, હું નહીં બનાવું, જલ્પા બનાવશે. આ પનીર એટલું થઈ જશે? થઈ જાય. આપણે 4 જણાનું જ છે ને. મને તો પનીર ઓછું ભાવે છે એટલે હું નહીં ખાઉં. હું ખાલી ગ્રેવી જ ખાઈશ ને. અહીંયા બધી જો પ્રિપરેશન આપણે કરી લીધી છે. અહીંયા મસ્ત પાલકને ઉબાલી, પછી એને ક્રશ કરી લીધી છે, પછી ડુંગળી ટામેટાની પેસ્ટ, પછી આદુ લસણ. હવે બસ ખાલી વઘાર કરવાની તૈયારી કરવાની છે. અહીંયા તેલ પણ આપણે મૂકી દીધું છે અને બધા મસાલા પણ જો મસ્ત રેડી કરી લીધા છે. હવે બસ વઘાર કરીને એટલી જ વાર છે. હા, પણ છે ને એમાં મસાલામાંથી રાઈ નો નાખતી. હા, એકવાર મારાથી ભૂલ થઈ ગઈ હતી. નહીં, પાલક પનીરમાં રાઈ નો હોય, મને ખબર નથી, પણ આપણે તો કેમ કે દરરોજ શાક બનાવતા હોય એવી રીતના જલપાઈ બનાવી નાખ્યું. અમે તો ખાઈ લીધું. પછી માણસો કોમેન્ટ કરતા હતા કે પાલક પનીરમાં રાઈ નો હોય. હજુ અમને તો ખબર નથી કે રાઈ હોય કે ન હોય, પણ આ વખતે આપણે નહીં નાખી. આની પહેલા મેં બનાવ્યું હતું ને ત્યારે મારાથી રાઈ પડી ગઈ હતી. આપણે રેગ્યુલર શાક બનાવતા એટલે ટેવ હોય કે જે મસાલા નાખવાનો હોય નાખી દીધા હતા. હવે આ વખતે આપણે ખાલી જીરાથી ને હિંગથી વઘાર કરશું. બરોબર, જોઈએ કેવું બની. અહીંયા જો આપણે મસ્ત આદુ લસણ ટામેટું પછી ડુંગળી ને મસ્ત ગ્રેવી વઘાર નાખી છે. થોડીક વાર આપણે આને ચડવા દઈએ. અને નરેશે અહીંયા પછી મને પાછી હેલ્પ કરવા માટે મિશન સંભાળ્યું છે. આ શું કરો છો તમે પાછું? હેલ્પ નહીં, આમાં છે ને પેલા જે તે મર્યા હતા ને મોટા ટુકડા હતા, એટલે આપણે છે ને થોડુંક પનીર ઓછું લાગતું હતું. આમાં ટુકડા વધારી દીધા એટલે પનીર વધુ લાગે. આ થોડું ખાવામાં પણ ભાગમાં આવે બધાને. મોટા ટુકડા હોય તો નાના કરી દીધા છે. પણ મોટા ટુકડા હોય તો કોના ભાગમાં આવે? બધું કોક આમ મોટી ચમચી મારીને લઈ લે તો બધું પનીર. નરેશને પનીર બહુ ભાવે ને, પોતાના હાટું થઈ અને આટલી મહેનત કરી પાછા હાવ ઝીણા ટુકડા કરી નાખ્યા. એટલા આમ જ ખાવાનું હોય. આ નાનું ટુકડો હોય તો ખાવાની મજા આવે. ચાલો, તો દિત્યા છે ને ઘરમાં ક્યારની જતી રહી છે ને અવાજ આવતો નથી, સાની મની થઈ ગઈ છે. શું કરતી છે જોઈએ. ઓહ, આ જોવું હોય તો. દિત્યા, શું કર્યું? આ હોડી રમી અટાણે? હે? તમે ઓલી લાઈન છો તો એ તમારું આવું જ મોઢું થાય. પણ આવું મોટું થશે સત્તર માથામાં અને પાવડર લગાવ્યો કે શું છે? નિત્યાએ જો ભાઈ બધું પાવડર કર્યું છે. ઉભા તાર મમ્મીને બોલાવા દે હમણાં. અહીંયા તો જોવું હોય તો શું જોવું? એક વસ્તુ દેખાડું. શું છે એવું બધું? અર આ શું કર્યું દિત્યા? હે, ભૂત બની ગઈ કે હું? હવે આને પાછી નવડાવવી પડશે મારે. આ માથું બધું ધોવું પડશે. જો તો માથામાં આને બધે. આ શું કર્યું બેન? હોડી રમી રમી લીધી ને, તો ચાલો હવે આપણે પાછું માથું ધોઈ નાખીએ. ચાલો, તો હવે વાળ ધોવા પડશે, પણ હવે મને એની કોઈ ચિંતા નથી, કેમ કે હવે શેમ્પુ ટાઈમ એટલે કે દિત્યાનો ફન ટાઈમ. પેલા દિત્યાને આપણે શેમ્પુ ટાઈમમાં વાળ ધોતા ને ત્યારે એને આંખોમાં બળતરા ને એવું થતું હતું, પણ હવે કોઈ એવું ઇરિટેશન થતું નથી, કેમ કે અમે છે ને દિત્યાનું શેમ્પુ જ આખું બદલી નાખ્યું છે. અત્યારે દિત્યાના વાળ ધોવા માટે હું વાપરું છું જોન્સન્સ બેબીનું શેમ્પુ, જેનાથી છે ને દિત્યાની આંખોમાં બળતરા પણ નથી થતી અને એનો સ્કાલ્પ છે ને એકદમ ચોખ્ખો ક્લીન થઈ જાય છે અને એને મજા આવે છે. નાતે હું આ દખથી રમતી પણ જાય. આ શેમ્પૂથી તેના વાળ સારી રીતે સાફ થાય છે અને સ્કાલ્પ પણ ડ્રાય નથી થતો, કારણ કે તેમાં કોકોનટ છે, તેમાં એલોવેરા અને વિટામિન B5 પણ છે, જે તેના સ્કાલ્પને ડ્રાય થવા નથી દેતા. અને જોવામાં આવે તો આ શેમ્પૂ મારા બેબી અને મારા બંને માટે સારું છે. હવે મારી દિત્યા શેમ્પૂ કરવાના ટાઈમે તોફાન નથી કરતી. ચાલો, તો જો દિત્યાબેન મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે નાહી ધોઈને, અને એનું માથું આપણે છે ને એકદમ મસ્ત જો વાળ ધોઈ નાખ્યા છે ને ક્લીન કરી નાખ્યું છે. જે દિત્યાબેન હોળીમાં રમીને આવ્યા હતા ને એ હવે દિત્યાબેન સરસ મજાના ક્લીન થઈ ગયા. કા દિત્યા, મજા આવી ગઈ ને નાઈને? એકદમ ફ્રેશ થઈ ગઈ છે. હવે આપણે થોડી ઠંડી લાગે છે, કેમ કે નાઈને આવ્યા એટલે ઠંડી તો લાગે. કા દિત્યા? આ શેમ્પૂની સુગંધ બહુ મસ્ત આવે છે હો. આ બટક મારા દમમાં મળી ગયું. ચાલો, તો અહીંયા છે ને હવે નાવાની વાતો થાય છે કે આ શિયાળામાં બધા કેટલો નાયા. તો જલ્પા કે હું દરરોજ નાય, દિત્યા કે હું દરરોજ નાય. યુગ તારે? એક દિન એક દાંત પગ ધોવાના, એક દિન એક દાંત પગ. હા, યુગને એવું ભાઈ, એક દિન આવવાનું, એક દિન હાથ પગ, એક દિન આવવાનું. ને મારે થોડુંક અલગ છે આ બધા કરતા. મારે એક દિન આવવાનું, અઠવાડિયું રજા. અમને હું કાયું? અમને હું ઉપાડી? અમે તો રોજ નાતા હોય. દિત્યાબેન તો ગમે એવી ઠંડી હતી ને તોય ક્યારેક તો બે વાર નાઈ લેતી. કા દિત્યા?
દિત્યાને નાવામાં કોઈ દિવસ કઈ આળસ આવે જ નહીં. દિત્યા રોજ નાઈ લે. હા તો હું કઈ સાચું નથી કેતો, અઠવાડિયું રજા ન નાખતો, અઠવાડિયું રજા ન રાખતો કે માણસો માની લેતા નહીં સાચું કે અમે દરરોજ નાઈ લેતા. કાયું દરરોજ તો નો નાતા, એ હાવ ખોટું બોલો માં તમે. કોક દી બહુ ઠંડી હોય ને તેથી રજા રાખી દે ભાઈ. બહુ ઠંડી ઠંડી લાગે એટલે રજા. હા ઠંડી લાગે ત્યારે જ રજા, બાકી નહીં. અમને તો ઠંડી લાગે, ગમે એવી ઠંડી હોય, અમને ગમે આખો શિયાળો માથે આવી ગયો તોય અમે તાજા પાણી નાય બરફ નાખીને એ તો બહુ ફાકા વધી ગયા બહુ વધી નથી. ગરમ પાણી નાતા પણ નાતા રોજ અમે ઠંડા પાણી નાતા. ચાલો તો પાલક પનીરનું શાક ને ખીચડી એવું બધું તો બની ગયું છે ને. પાલક પનીરના શાક સાથે આપણે પરોઠા ખાવાના છે. તો જો અત્યારે હું છે ને અહીંયા મસ્ત મજાના પરોઠા બનાવું છું અને મને મદદ કરવા માટે દિત્યાબેન પણ આવી ગયા છે અને એ નીચે બેઠા બેઠા મને પરોઠા બનાવીને આપતા જાય છે. તો જો આ રીતનું કંઈક દિત્યાબેનનું પરોઠું છે. હું મારા પરોઠા બનાવી લઉં, પછી એના પરોઠા ચડવતી જઈશ. એની એજ પ્રમાણે એને મસ્ત બનાવતા આવડે છે. જો શેપ સરસ આવડી ગયો છે. પાટલા ઉપર રાખીને દેખાડ. વાંધો નહીં આવે. હા સવારના અત્યારે તો કરવાનું છે આપણે, હાંજનું તો બેસીને ઓફ છે. સવારનું જ બનાવવાનું છે, સાંજની તો રજા છે અમારે. ઓફ સાંજના છે ને હે જમવાનું છે કા જમવાનું છે કોકની ઘરે બીજાની ઘરે જમવાનું છે એટલે હવે સવારની જ રસોઈ ખાલી બનાવવાની છે. ચાલો આપણે મસ્ત પાલક પનીર ખાઈ લીધું છે ને હવે છે ને થોડીક વાર અમારે બહાર રમવાનું છે. હવે ઠંડી જતી રહી ને તો જરા બહાર મજા આવે આટો મારવાની. કા ના જો નવી ફેશન આવી છે, દેખાડ ને. એક ચપ્પલ આવું બ્લુ ને એક પિંક, અહીંયા બ્લુ ને પિંક એવું છે ને. અત્યારે શું રમવાનું છે? ચોકલેટ બોક્સ. ચાલ કોનો યુગનો દા મેથી કોટી કાઢ નાખી છે, મને ગરમી થાય એટલે. કાલ યુગ તરદા ચોકલેટ બોક્સ સેનો બોક્સ. જીવ જંતુ એક જ આવડે. અરે નીચે થાવ અમે નામ રાખી લીધું. અંદો નહીં મોકડો પપ્પા તમે કોણ છે? મોકડ તમે હાલ હું પકડવા. तो गाइस ये मेरे दोस्त का दावा आया है आज कहीं हाल हूँ और तुमने को इसको आलस होगा, आप देख सकते हैं. हाल चॉकलेट बॉक्स बोक्स રોડ ઉપર હાલતા વાહન આ બોલો ને નજીક રહીને. नहीं तो भाई તમે તો આગળ કરો તો ગાડીઓના નામ નહીં, વાહનના નામ રાખવાનું. જ્યારે કે રિક્ષા ટ્રેક્ટર ખટાડો તમે ગાડીના પછી એમ નહીં રાખવાનું કે ફોર્ચ્યુનર ને BMW ને કંપનીના નામ નહીં. ખટારો, રિક્ષા, જેસીબી, બસ. જેસીબી હા એ હોય તોય ના પડતી કે આપણે તો ખબર નહીં. હાલ ચાલો તો અત્યારે જો જમીને ફ્રી થઈ ગયા છીએ ને અત્યારે અમારે કરવાનું છે દિત્યાબેનને હોમવર્ક. એટલે અહીંયા દિત્યાને બુક લઈને બેસાડી દીધી છે. શું આપ્યું છે બેન આજે હોમવર્કમાં? જો એક પેજ, બીજું પેજ, ત્રીજું પેજ, ચોથું પેજ. 4 પેજ આપ્યા છે એને હોમવર્કમાં. તો આ બાજુ શું છે 16 નો સ્પેલિંગ છે કા. પછી હિન્દીની 12 અક્ષરી, ગુજરાતીની 12 અક્ષરી, ઇંગ્લિશની 12 અક્ષરી, 3 જાતની અલગ અલગ 12 અક્ષરી છે અને ગુણાકારના દાખલા છે કા. તો અત્યારે થઈ જશે ને બધું હોમવર્ક. ને દિત્યા છે ને એની જાતે હોમવર્ક કરી લે પણ આપણે એની બાજુમાં ખાલી બેસવું પડે કા. ને તારી પાછળ તો શું છે? આ તારું ટેડી છે કે તારી પાછળ? તું હોમવર્ક કરે ને ધ્યાન રાખે દિત્યા. ને આવડી જાય ને એને પણ આવડી જાય હોમવર્ક કરતા કા. તું હોમવર્ક કરતી હોય એટલે એ તારું ધ્યાન રાખે એટલે એને શીખી જાય એ પણ બરાબર છે. ને દિત્યાબેનના રાઇટિંગ પણ મસ્ત થાય છે કા. દિત્યાએ છે ને આજે નવી બુક ચાલુ કરી છે કેમ કે એની જે જૂની બુક હતી ને આજે પૂરી થઈ ગઈ છે કા. આખી ભરાઈ ગઈ ને બુક હમણાં આયે પૂરી થઈ જાય. તો દિત્યાબેનના રાઇટિંગ મસ્ત થાય છે અને એને બધા હોમવર્કમાં ગુડ તો હોય જ કા દિત્યા. ને મમ્મી મને સ્માઈલ ફેસ ને બેસ્ટ આવડે. સ્માઈલી ફેસ એ આપે અને ગુડ વેરી ગુડ તો દિત્યાના હોમવર્કમાં દરરોજ ડેઈલી એના ટીચર એને આપે કેમ કે એના અક્ષર સરસ થાય અને એને બધું આવડી પણ જાય એટલે કા. અમારા દિત્યાબેન છે ને એ ભણવામાં બહુ જ હોશિયાર છે અને બધા કામમાં જો કે હોશિયાર જ છે ને ઘર કામ એ બધું એને કરવું જોઈએ મારી સાથે સાથે કા.
ઘણું ખરું કામ એને આવડી પણ ગયું છે અને એ જ પ્રમાણે એ ઘણું બધું કામ કરે છે. અને ત્યાં જો ઊંઘે આવવા માંડી, કેમ કે લેસનનું કીધું ને એટલે એને ભેગા બગાસાઈ આવવા માંડ્યા છે. પણ હવે લેસન થોડુંક કરશે ને થોડુંક સવારમાં કરી લેશે કા વહેલી ઉઠી જશે ને એટલે. તો ચાલો હવે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય ગુડ નાઈટ. બાય, ગુડ નાઇટ.